પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વ્રજની હોરી એટલે માત્ર રંગોનો ખેલ નહીં, પણ ઠાકોરજી અને ભક્તના હૃદયના મિલનનો મહોત્સવ. ફગુવાદે મોહન મતવારે, ફગુવાદે. આજે આપણે એક એવો વિષય લઈને આવ્યા છીએ કે જે સાંભળીને આપનું હૃદય ગદગદિત થઈ જશે. શું આપે ક્યારેય વિચાર્યું છે કે હોરી ખેલના અંતે વૈષ્ણવો ઠાકોરજી પાસે જે ફગવા માંગે છે તેનો સાચો અર્થ શું છે? શું એ કોઈ લૌકિક વસ્તુ છે કે પછી શું? અને વિચાર કરો, દાણલીલાના 20 દિવસોમાં પ્રભુ ભક્તો પાસે માંગે છે અને આ 40 દિવસોમાં ભક્ત ભગવાન પાસે માંગે છે. અને આ ફગવા શું છે? એ તો ઠાકોરજી દ્વારા આપવામાં આવતું એક દિવ્ય સામર્થ્ય છે જે ભક્તને પ્રભુની લીલામાં સદાય જાગૃત રાખે છે. પ્રેમનું તત્વ છે. આજના સત્સંગમાં સમજીશું કે ગોપી પ્રેમની ધ્વજા. ઠાકોરજી પોતે કહે છે કે જો ગોપીઓ ના હોત ને તો મારો પ્રેમ શબ્દ પણ દુનિયામાં અધૂરો રહી જાત. અસહજને ટેકો આપનારા શ્રી ઠાકોરજી. જ્યારે હોરીના ખેલમાં ભક્ત પ્રભુના રસમાં ડૂબીને અસહજ બની જાય, ત્યારે પ્રભુ તેમને 2 ફૂલની છડી રૂપી ટેકો આપીને કેવી રીતે સંભાળે છે? પ્રેમના રત્નની વાત કરીએ તો ઠાકોરજી ભલે આખા બ્રહ્માંડના માલિક હોય, પણ તે કહે છે કે હું તો મારા ભક્તોને આધીન છું. જેમ સૂરજથી તડકો અલગ નથી, તેમ મારાથી મારા ભક્તો અલગ નથી. હોરી ખેલની આતુરતાની વાત કરીએ તો પ્રભુ પોતાની બંસીને આશા આપે છે કે જા મારી વ્રજ ગોપીઓને હોરી ખેલવા માટે બોલાવી લાવ. વૈષ્ણવો, જો આપે આ હોરી ખેલનો આંતરિક ભાવ સમજી લેશો ને તો આપની ભક્તિનો રંગ એક અનેરું જ રૂપ ધારણ કરશે. તો સત્સંગના અંત સુધી જોડાયેલા રહેશો કે જેના કારણે આપણે અહીં શ્રી કૃષ્ણના પ્રવચનના માધ્યમથી વ્રજના સાચા પ્રેમ રંગમાં ડૂબવાનો પ્રયાસ કરીશું. કારણ કે સ્વયં શ્રી કૃષ્ણ અહીં કહી રહ્યા છે, તેનું પણ ભાવ દર્શન કરીશું. સૌપ્રથમ ફગવા એ શું છે તેનો દિવ્ય મર્મ સમજીશું અને ત્યારબાદ શ્રી કૃષ્ણે કહેલા વચનો તેના વિશે સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ ઓનલી ઇન્ફોર્મેશનના રૂપમાં સમજી લઈએ કે ફગવા એટલે હોળીના ખેલમાં ભગવાન પાસે માંગવામાં આવતી ભેટ અથવા તો બક્ષિસ. પરંતુ પુષ્ટિમાર્ગીય ભાવમાં આ કોઈ લૌકિક વસ્તુ નથી. જ્યારે વ્રજ ભક્તો શ્રી કૃષ્ણ સાથે હોળી ખેલે છે ત્યારે ખેલના અંતે તેઓ પ્રભુ પાસે જે માંગે છે ને તેને ફગવા કહેવાય છે. આ ફગવામાં ભક્તો પ્રભુ પાસે એમના પ્રત્યેનો અનન્ય પ્રેમ, નિત્ય લીલાનો સાથ અને ભગવાનના સ્વરૂપમાં સદાય મગ્ન રહેવાનું વરદાન માંગે છે. હોળી ખેલનું આંતરિક ભાવ દર્શન કરશું. તેમાં સમજાશે કે આ ખેલ એ માત્ર રંગો ઉડાડવાની પ્રક્રિયા નથી, પણ આત્મા અને પરમાત્માના મિલનનો મહોત્સવ છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે વસંત ઋતુનું સ્વરૂપ છે. હોળીનો ખેલ એ શૃંગાર રસની ચરમસીમા છે. અહીં કામ એ લૌકિક વાસના નથી, પરંતુ ભગવાનને સુખ આપવાની તીવ્ર ઈચ્છા છે. ખેલ દરમિયાન ભક્તો ભગવાનના ઐશ્વર્યને ભૂલીને એમની સાથે એટલા બધા એકાકાર થઈ જાય છે કે તેમને પોતાની પણ સુધબુધ રહેતી નથી. જ્યારે ભક્ત આ લીલા રસમાં ડૂબી જાય છે ને
ત્યારે ફરીથી બીજા દિવસની લીલા માટે સજાગ કરવા પ્રભુ પોતે ફગવા આપીને ભક્તને સામર્થ્ય આપે છે. આવા પ્રભુ કૃપાળુ છે. ઠાકોરજી ગોપીઓને ફગવા આપે છે જેથી તેઓ ફરીથી ચેતનામાં આવે અને પરસ્પર પ્રભુના સુખનું વર્ણન કરી શકે. આ ખેલ ભક્તિની પ્યાસ વધારનારું છે. એટલે જ કહેવાય છે ને, ફગવા દે મોહન મતવારે, ફગવા દે, ફગવા દે મોહન મતવારે, ફગવા દે. આ પંક્તિનો ભાવ જ એ છે કે હે કૃષ્ણ, તમે અમને એવો પ્રેમ આપો કે અમે તમારી લીલામાં સદાય ડૂબેલા રહીએ. વ્રજવાસીઓની હોળી એ શુદ્ધ પ્રેમનું પ્રતીક છે, જ્યાં ભક્ત પોતાના અહંકારને ઓગાળીને પ્રભુના રંગમાં રંગાઈ જાય છે. તો ચાલો હવે આ ફગવાના ભાવને અને શ્રી કૃષ્ણના પ્રેમ વચનોને સુંદર રીતે સમજીએ અને લીલા રસમાં તરબોળ થઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, ભગવાન શ્રી કૃષ્ણએ વસંત ઋતુને પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. રસાત્મક સ્વરૂપની સ્થિતિ સ્વરૂપમાં જ હોય છે, સ્વરૂપની બહાર નથી હોતી. એટલા માટે આ રસાત્મક વસંત ખેલનું જે સ્વરૂપ છે ને, તે બધા નિકુંજમાં જ છે. કોઈનું કહેવું છે કે નિકુંજમાં શ્રી ઠાકોરજીના વામ અંગથી શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું. કોઈ ભાવનાકારનું એવું કહેવું છે કે નિકુંજમાં જ અતિશય સંયોગ અવસ્થાથી રસમાં નિમગ્ન થવાથી શ્રી સ્વામિનીજીનું પ્રાકટ્ય થયું. પુષ્ટિ માર્ગની નિધિ સેવાઓમાં જ્યાં શ્રી યમુનાજીનું પ્રાકટ્ય પ્રથમ અને મુખ્ય માન્યું છે, ત્યાં પ્રથમ શ્યામ રંગના ગુલાલનો પ્રયોગ થાય છે. અહીં લીલાના રસાવેશની પ્રાથમિકતા છે. જ્યાં નિકુંજની ભાવનાકારોએ શ્રી સ્વામિનીજીનું પ્રાકટ્ય માન્યું છે, ત્યાં પિત્ત અથવા તો કેસરિયા ગુલાલથી ખેલ પ્રારંભ થાય છે. આ પણ સંયોગ રસની અતિ રસમય રસાવેશ દશા છે. રાજા પરીક્ષિતને આ શુકદેવજીએ વ્રજલીલાના અધિકારી માન્યા હતા, નિકુંજના અધિકારી માન્યા ન હતા. એટલા માટે પરીક્ષિત રાજાની સમક્ષ આ નિકુંજ વિશિષ્ટ લીલા ગૂઢ રસમાં માનવામાં આવે છે. વાસ્તવમાં આ લીલાનું ગુપ્ત સ્વરૂપ રાસલીલામાં જ છે. ધ્યાન આપજો, આ હોળી ખેલની લીલાનું ગુપ્ત સ્વરૂપ એ રાસલીલામાં જ જોવા મળે છે. જો આવું ન થાય ત્યારે વ્રજમાં સારસ્વત કલ્પના રાસસ્થલ ચંદ્ર સરોવરનું નામ જ ના હોત. નંદરાયજીના સમયે વર્તમાનમાં રાસસ્થલ એ વૃંદાવનનું નામ ન હોત. શ્રી મહાપ્રભુજીના સમયે રાસસ્થલ કરહલા અને રાસોલીનું નામ ન હોત. આ કારણે હોળી ખેલનો રસ સ્વરૂપાત્મક ભાવનાવાળા છે. હોળીમાં ગાવામાં આવતા જેટલા પણ રાગ છે ને, તે બધા પ્રાયઃ ઉત્તેજક છે, જેના ગાવાથી શુદ્ધ જીવના દેહસ્થ રસ કામમય થઈ જાય છે. હોળી ખેલની ખેલવાવાળી ગોપીઓના રોમે રોમમાં ભગવત કામની રસાવેશ દશા પ્રગટ થાય છે. કારણ કે જે પોતાની જગ્યાએ ઊંચાઈ ઉપર છે, તે નીચે નહીં ઉતરે. જેવી રીતે વેદની શ્રુતિઓ અને વેદ ધર્મમાં નિમગ્ન એવા ઋષિ અને વેદ ધર્મથી પ્રમાણિત શાસ્ત્ર એટલે કે કુમારિકાઓ અને તેના આધારથી યજ્ઞમાં આવાહન કરેલા દેવ ક્યારેય પણ લૌકિક કામદેવના રસાવેશમાં હોતા નથી. તે હંમેશા પોતાનાથી ઉપર ભગવત કામરૂપી રસાવેશમાં લીન હોય છે. વ્રજગોપીઓ જે પ્રભુની ઈચ્છા રાખે છે અને જે પ્રભુને ઇન્દ્રિય ધર્મ સમર્પણ કર્યા વગર નથી રહી શકતી,
એ ગોપીઓના વસંત ઉત્સવમાં કામરૂપ શ્રીહરિ છે, જે ફક્ત લોક અને વેદથી ઉપર ઉઠીને નિકુંજની ભાવાત્મક પૃથ્વી ઉપર લીલા રસદાન આપે છે. એના અધિકારી ગોપીજન શ્રી સુખદેવજી, શ્રી આચાર્ય ચરણ અને શ્રી પ્રભુ ચરણનો પુષ્ટિ માર્ગીય સહિત વંશ છે. આ વંશમાં 84,252 વૈષ્ણવો પણ આવે છે. આ ભાવ લીલા એવી ને એવી ઉત્તમોત્તમ ધર્મમાં શ્રૃંગાર રસ મણિના જેવી લીલા પુરુષોત્તમને ત્યાં નિત્ય બિરાજે છે. આ રસમાં અથવા આ ખેલમાં જે વિશેષ રૂપથી ગોપીજન નિમગ્ન થઈ જાય છે, એમને પુનઃ જાગૃતિ અવસ્થામાં અથવા તો ચેતન અવસ્થામાં લાવવા માટે શ્રી ઠાકોરજી ખેલ થઈ ગયા પછી આ ગોપીઓને ફગવા આપે છે. ફગવાની થાળમાં 8, 16, 24 અને 32ના ક્રમમાં વિવિધ રસોથી પરિપૂર્ણ કટોરીઓ હોય છે. આ જેટલી પણ સામગ્રી છે ને, એને શ્રી ઠાકોરજીના કરકમલો દ્વારા સ્વીકાર કરીને ગોપીઓ ફરીથી બીજા દિવસના ખેલ માટે જાગૃત અને સચેત થાય છે. અન્યથા ભગવત કામની દશામાં નિમગ્ન થવાથી સ્વરૂપ વિસ્મૃતિ થઈ જાય છે. ત્યારે બીજા દિવસનો ખેલ કેવી રીતે શરૂ થાય? આ સ્વરૂપ વિસ્મૃતિમાંથી પાછા લાવવા માટે ખેલ થઈ ગયા પછી શ્રી ઠાકોરજી ફગવા આપે છે અને બીજા દિવસના ખેલનું સામર્થ્ય દાન કરે છે. જેવી રીતે સમાધિકાર ઋષિ એક વખત પણ સમાધિમાં ઉતરી જાય છે, ત્યારે તેમને આત્મજ્યોતિ, બ્રહ્મ સાક્ષાત્કાર, જ્ઞાન ઉપલબ્ધિ અને અમૃત ઉપલબ્ધિ એક જ વખત મળે છે. પરંતુ શૃંગાર રસની રસ વિશેષ, કામ વિશેષ, નિકુંજ નાયકની છબીરૂપ સુધાનું રસપાન કરવાને માટે નિત્ય મૂર્છિત થવું અથવા તો એ લીલા રસમાં ડૂબવું અને ફગવા લઈને ફરીથી ચેતન અવસ્થામાં પાછા ફરીને પુનઃ નિત્ય નૂતન લીલા રસ વિશેષની સુખદ સમાધિમાં લીન થવું અને તેના આનંદનું પરસ્પર વર્ણન કરવું, એ જ ગોપીઓનો ફાગ ખેલ છે. આ વસંત ખેલ શ્રી કૃષ્ણ ભક્તિની પ્યાસ વધારવા વાળો ખેલ છે. વ્રજ ગોપીઓની વાત ક્યાં સુધી કરીએ? સામાન્ય રૂપથી વ્રજમાં જન્મ લેવા વાળા વ્રજવાસી હોરીના છેલ્લા દિવસોમાં ગાય છે, હોરી લે બહુઆ યાર ફગુના જાય મતરે. આ ભક્તિગાન આ સીધા અને ભોળા વ્રજવ્યાસીઓની પ્યાસ તરસનું સૂચક છે. આપણી વ્રજ શ્રીમંતીની લોકોત્સવ સ્વરૂપ શ્રી ઠાકોરજી પાસે નિત્ય ખેલ પછી ફગવા માંગવા માટે જાય છે અને કહે છે, ફગુવા દે મોહન મતવારે, ફગુવા દે, ફગુવા દે મોહન મતવારે, ફગુવા દે. પ્રિય વૈષ્ણવો, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તો માટે શું કહી રહ્યા છે તે સમજીએ. શ્રી કૃષ્ણ કહે છે કે ગોપીઓ મારી પૂજારીન છે અને આખા જગતને પ્રેમનું સાચું સ્વરૂપ તેમણે જ શીખવ્યું છે. જો ગોપીઓ ના હોત ને તો શ્રી ઠાકોરજીની માખણ ચોરી, દાન લીલા કે રાસલીલાનો આનંદ કોણ લૂંટી શકત? પ્રભુના શબ્દોમાં કહીએ ને તો ગોપી મારી વ્રજલીલાનો આધાર છે અને તે જ મારી પ્રાણજીવન સ્વરૂપા છે, એમ ભગવાન સ્વયં કહે છે. એટલે આજે આપણે એવા પ્રેમની વાત કરવી છે કે જે મેળવ્યા પછી બ્રહ્માંડમાં બીજું કંઈ જ મેળવવાનું બાકી રહેતું નથી. ઠાકોરજી પોતે સ્વીકારે છે કે ભલે હું સર્વ કરવા સમર્થ છું, ઈશ્વર છું, પણ ધ્યાન આપજો, પણ આ પ્રેમ રત્ન આપતી વખતે હું પણ ઉત્સાહમાં આવી જાઉં છું અને પ્રેમ ભક્તની પાછળ પાછળ ડોલતો ફરું છું. શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે આ પ્રેમને મેળવીને પછી કંઈ પણ મેળવવાની ઈચ્છા નહીં રહે. જેમ ચંદ્ર ને રાહુ ગળી જાય છે
તેમ ભક્તોનો પ્રેમ ઠાકોરજીના હૃદયને ગળી જાય છે. એટલે અહીં અન્યથા નથી લેવાનો, પણ એવા ભાવ વિભોર પ્રભુ થઈ જાય છે ભક્તોના પ્રેમમાં. ઠાકોરજી પોતે કહે છે કે હું તો ભક્તનો પક્ષપાતી છું. જે મને ભજે છે તેને હું મારું સર્વસ્વ આપી દઉં છું. ભક્તિ અને ભગવાન એ બે વસ્તુ નથી. જેમ સૂરજ અને તડકો એક જ છે, તેમ ભક્ત અને ભગવાન એક જ છે. આવો પ્રેમ મેળવવા માટે ગોપી જેવી આતુરતા જોઈએ. ઠાકોરજી પોતે બંસીને કહે છે કે તું મારી વ્રજ ગોપીઓને હોરી ખેલવા જલ્દી બોલાવી લાવ, કેમ કે ગોપીઓ વગર મારો આ ઉત્સવ અધૂરો છે. એટલે જ કહ્યું ને, ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિએ અપને વશ. ઓ શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. તો ચાલો આ લીલાને રોમ રોમમાં અનુભવ કરીએ શ્રી કૃષ્ણના પ્રવચન દ્વારા. શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે આ પ્રેમને મેળવીને હવે કંઈ પણ મેળવવાની ઈચ્છા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે આહા, આ વ્રજ વૈકુંઠથી પણ ઉત્કૃષ્ટ અને નિષ્કામ અને મારા નિજધામ ગોલોકથી પણ અતિ શ્રેષ્ઠ સૌંદર્યમય શોભાને પ્રાપ્ત થઈ રહ્યો છે. વ્રજમાં મારી એટલી બધી મમતા કેમ છે? એનો ઉત્તર થોડા શબ્દમાં આ છે: જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એટલે કે આ મારી જન્મભૂમિ છે. સંસારમાં તો મારું પૂજન થાય, પરંતુ આ વ્રજમાં તો હું જાતે પૂજારી બન્યો છું. ગોપી ગોપ ગૈયાઓની હું સ્વયં પૂજા કરું છું. વાસ્તવમાં આ વ્રજના જેવો વિલક્ષણ પ્રેમ ક્યાંય જોવામાં નથી આવ્યો. ટૂંકમાં કહું ને તો મૈયા યશોદા દૂધ પીવડાવવાના સમયે મારા મુખમાં દૂધનો કટોરો ધરી દે છે અને ઉપરથી થપ્પડ મારવાની ધમકી આપીને કહે છે, અરે કનૈયા, કઈ તો યા સબરે दूध को पी जाइयो, नहीं तो दारी के तेरी चुटिया छोटी सी रह जाएगी. ધન્ય છે આ પ્રેમને. આ પ્રેમ ડોરમાં બંધાઈને પછી મારું મન છૂટવાને માટે ના પાડે છે. એટલે પ્રભુ પ્રેમને વશ થઈ ગયા છે. એટલે જ કહે છે, कैसे हो छूटे नाही छुटायो रसिया, बंध्यो प्रेम की डोर. ऐसी प्रेममयी व्रज छटा, घटा लखी नाची उठे मन मोर. એટલે મન મોર બની થનગાટ કરે. મનસો સ્વછંદ ફસ્યો ગોપીન કે ફંદ. ઓ શ્રીનાથજી, કોઈ કહે વ્રજચંદ, કોઈ આનંદ કો કંદ. નંદ જશોદા કો લાલ, કોઈ ગ્વારિયા કો ગોપાલ. કોઈ જગ પ્રતિપાલ, કોઈ કંસ કો નિકંદ. કંદ હું તે મીઠો નામ, એક કહે પ્યારો માખન ચોર. એટલે અહીં કહે છે કે પ્રેમ રાજ્યનો બધાથી સુંદર અને મધુર નામ મારું આ માખણ ચોર છે. પ્રભુ મનરૂપી માખણને ચોરે છે ને, એટલે એનું નામ માખણ ચોર છે. માયા રાજ્યવાળાઓને તો આ નામ એવું લાગે છે કે જેમ ખીરમાં મીઠું, પરંતુ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ઈશ્વર. આ તો મને બીજા જ રૂપની શોભા આપે છે. ખરી રીતે હું આ વ્રજમાં મારી ઈશ્વરતાનો ઉપાસક નથી, પરંતુ અહીં તો વ્રજવાસીઓનો સ્વામી, સેવક, પુત્ર, સખા જે કાંઈ છે ને તે હું જ છું. અહીં ઈશ્વર તો મારી પાસે પણ ફરકી ના શકે. છતાં પણ કોઈક એક દિવસે મને પોતાની ઈશ્વરતાનું અભિમાન આવી ગયું. કારણ કે મેં गिरी को पूजाय इंद्र यज्ञ को मिटाई, लियो व्रज को बचाई, मैटी व्याल अग्नि व्याधि. व्याधि मैटी गर्व आयो, मैंने गिरी को उठायो. एक गोपी ने सुनायो, तेरी सब झूठी साध. એટલે પ્રભુ કહે છે કે મને પણ એકવાર અભિમાન આવી ગયું કે મેં ઇન્દ્રનો માનભંગ કર્યો, ગિરિરાજને મારા અંગુલી ઉપર ઉઠાવ્યો. તો ગોપી કહે છે કે આ બધું ખોટું છે. ત્યારે પ્રભુ કહે છે કે કેમ? ત્યારે તે ગોપીએ જવાબ આપ્યો, રાધે ને ગિરિધર ગિરી સમેત લિયો ધારી બ્રોહ કી કોર. એટલે ગોપીએ કહ્યું
કે કનૈયા, તમે તો ફક્ત ગિરિરાજને જ ઉઠાવ્યો છે, પરંતુ અમારી રાસેશ્વરી સર્વેશ્વરી રાધાએ તો તેમની સાથે ગિરિરાજ 7 દિવસ 7 રાત સુધી પોતાની એક ભ્રોહની કોરની ઉપર જ રાખ્યો છે. એટલે ભ્રુકુટી ભંવરની કોરની ઉપર સંભાળીને રાખ્યો હતો, નહીં તો એનું વજન તારા બાપથી પણ નહીં ઉચકાત. ઓ શ્રીનાથજી, એટલે ગોપી કહે છે, ઓ આહા, ધન્ય છે આ પ્રેમને. ખરેખર મારો ભક્ત અનન્ય થઈને મારું ભજન કરે છે ત્યારે હું તેને કંઈક આપું છું અથવા થોડો ઉપકાર કરી દઉં છું. કઈ રીતે? તો કહે છે, ધ્રુવને રીઝાયો ઊંચે પદ પે બેઠાયો, પ્રહલાદને બુલાયો દિયો બાપતે બચાય, ચાવ ગનિકાને ધાર્યો તાકુ સુવાસંગ તાર્યો, નાહી સબરી તે હાર્યો દઈ ધામકુ પઠાય. એટલે મેં બધાના ઋણ ચૂકવી દીધા છે, પરંતુ આ વ્રજકી ચુરુઆ ભર છાછ બનાય લિયો રીનિયા નંદ કિશોર, એટલે આ વ્રજની ચપટી ભરનો બદલો હું સ્વયં વિશ્વંભર થઈને પણ ચૂકવી શકું તેમ નથી. ત્યારે તો મારે આ વ્રજદેવીઓને હાથ જોડીને વિનંતી કરવી પડી. શું વિનંતી કરવી પડી? તો કહે છે, હે વ્રજદેવીઓ, જો મારી દેવતાઓ જેટલું આયુષ્ય હોય તો પણ હું તમારી આ અંજળીભર છાછનો બદલો નહીં ચૂકવી શકું. આથી હું તમારો જન્મ જન્માંતરનો ઋણી રહીશ, કારણ કે હું તો ભાવ સો બંધાઉં પ્રેમ પ્રીત મેં બિકાઉં, નહીં ધન સો અઘાઉં ભક્તિ ચાહું મેં અનન. એટલે પ્રભુ ભાવથી જ બંધાય છે, પ્રેમની પ્રીતમાં વેચાઈ જાય છે, એને ધનથી કંઈ લેવા દેવા નથી. જે ભક્તિ કરે છે પ્રભુ એને વશ થઈને રહે છે. પછી કહે છે, અન્ય ભાવ સો ન નેહ તજી ભૂપતિ કો ગેહ, સાક પાત સો સ્નેહ ફલ પત્ર પુષ્પકન, અનુદિન રજ સેવી શ્યામ તુચ્છતા આગે લાખ કરોડ. આપણે આવે છે ને, કદાચ તો ભાગવતજીમાં જ આવે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એટલે પ્રભુ ભાવના ભૂખ્યા છે, પ્રભુ ભાવથી જ પ્રેમથી જ વશ થાય છે. એટલે અહીં સ્વયં ભગવાન કહે છે કે પ્રેમ મંદિરની ધજા એટલે ગોપીજનો, ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિએ અપને વશ, ઉરધરી શ્યામ ભુજા, સુક મુનિ વ્યાસ પ્રશંસા कीनी उद्धव संत सराही, भूरी भाग गोकुल की वनिता अति पुनित भव माही, व्रज गोपीन के प्रेम की बंधी धजा अति दूर, ब्रह्मादिक वांछत रहे इनके पद की धूर. એટલે સ્વયં શ્રી કૃષ્ણ અહીં કહી રહ્યા છે કે આહા, જુઓ તો ખરા, આ ગોપી પ્રેમ મંદિરની ધ્વજા છે. મંદિરમાં વિશેષ ઊંચું સ્થાન શિખરનું હોય છે. શિખરની ઉપર કલશ હોય છે, કલશની ઉપર ચક્ર હોય છે અને ચક્રની ઉપર ધજા હોય છે, પરંતુ ધજાની ઉપર કશું પણ હોતું નથી. એ ધજા લહેરી ફરકીને દૂરથી તે કહે છે, અરે પથિકો, અરે ભક્તો, આ મંદિર છે, અહીં આવો અને શ્રી હરિના દર્શન કરો, આંખો અને મનને શાંત કરો, પાપ દૂર કરીને પુણ્ય કમાવો, પ્રભુની ભક્તિમાં જોડાઈ જાઓ. આવી જ રીતે તે ગોપી પ્રેમ મંદિરની ધજા સ્થાન પર બિરાજમાન થઈને પોકારી પોકારીને કહી રહી છે, અરે સંસારના જીવો, આ વ્રજ છે, અહીં આવો, આ પ્રેમનું મંદિર છે, પ્રેમના દેવી દેવતા શ્રી યુગલ સ્વરૂપના દર્શન કરો, પ્રેમના ઠાકુર અહીં છે, પ્રેમની ઉપાસના અહીં છે અને પ્રેમની સામગ્રી પણ અહીં છે. માટે પ્રેમધામમાં આવો. અગર તમારું હૃદય કાળું છે તો અહીંના કાળા ગોળા રંગથી ઉજળું કરી લો, અને જો તમારી ધારણા મેલી છે તો અહીં પ્રેમની જમનાધારથી પવિત્ર કરી લો. જો અટકી ગઈ છે તો વહેતી કરો અને સુકાઈ ગઈ હોય તો ભીની કરી લો. આ વૃંદાવનમાં પ્રેમ નદી ચારેય તરફ વહી રહી છે, તેમ આમાં ડૂબકી મારીને પાપ તાપ રહિત થઈ જાઓ. ગોપી ટેરી ટેરીને કહી રહી છે. આપણે જેવી રીતે દાણલીલાના પદમાં આવે છે ને,
ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર. એમ અહીં ગોપીજનો ટેર કરી દઈને કહી રહ્યા છે કે અહીં આવો, અહીં આવો. પછી આગળ કહે છે, તીન લોક 14 ભુવન પ્રેમ કહું ધ્રુવ નાહી, પર જગમગવે રહ્યો રૂપ સો શ્રી વૃંદાવન માહી, और ढूंढी फिरे त्रेलोक जो मिलत कहूँ हरि नाही, पर प्रेम रूप दो एक रस बसत નિકુંજન માહી. એટલે અહીં કહે છે કે અમે બંને સ્વરૂપ પ્રેમ નિકુંજના દેવતા છે અને આ ગોપી છે ને એ અમારી પૂજારીન છે, પ્રેમની આદ્ય આચાર્ય છે. પ્રેમ સંપ્રદાય ગોપીઓથી ચાલ્યો છે, પ્રેમની પદ્ધતિ એમણે જ ચલાવી છે અને પ્રેમનું સ્વરૂપ એમણે જ જગતને બતાવ્યું છે. અગર આ તો ગોપી ના હોત તો પ્રેમ શબ્દ ગ્રંથમાં જ રહ્યો હોત. શ્રી નારદજી યથાવ્રજ ગોપિકા નામ એમ કહીને પોતાના ગ્રંથ ભક્તિ સૂત્રમાં કોનું દ્રષ્ટાંત આપત, અને ગોપી ના હોત તો સ્વયં મારું જે વાક્ય છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તેનું સ્વરૂપ પ્રત્યક્ષ કરીને કોણ બતાવત. હજી ગોપી ના હોત તો મારી માખણ ચોરી લીલા, પનઘટ લીલા, દાણ લીલા, માન લીલા, હોરી લીલા, બંસી લીલા અને રાસ લીલા ના હોત. રસિકજન લૂંટી જશે અને સ્વયં હું આખો છું તે અડધો રહી જત. પૂર્ણતમ સ્વરૂપથી ન્યૂનતમ થઈ જાત. અને કદાચ ગોપી ના હોત ને તો ભક્તિ યુવતીથી પાછી વૃદ્ધા ઘરડી થઈ જાત. નારદજીએ ભક્તિને કહ્યું છે, વૃંદાવનસ્ય સંયોગાત પુનઃસ્વમ તરુણી નવા, ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિ નૃત્યતે યત્ર ચ. હે ભક્તિ દેવી, તમે વૃંદાવનના સંયોગથી પાછા યુવતી થઈ ગયા. આથી આ વૃંદાવન ધન્ય છે જ્યાં ભક્તિ નૃત્ય કરે છે. ભક્તિ ગોપી કૃષ્ણ લીલાને ગાઈ ગાઈને નૃત્ય કરે છે. જો ગોપી ના હોત ને તો હું કોની સાથે લીલા કરત, અને ભક્તિ શું ગાઈને નૃત્ય કરત. બિચારી રડી રડીને જાતે જ ઘરડી એટલે કે બુઢી થઈ જાત. આ પ્રકારે આ વ્રજગોપી એ મારી વ્રજલીલાના આધાર સ્વરૂપ છે તથા સ્વયં મારી પ્રાણ જીવન સ્વરૂપા છે. એટલા માટે પ્રેમ મંદિરમાં એમનું સ્થાન સર્વોપરી છે. ગોપી એ પ્રેમની ધ્વજા છે. આગળ કહે છે, જદપી જશોદાનંદ અરુગ્વાલ બાલ સબ ધન્ય, પૈયા જગ में प्रेम की गोपी भई अनन्य, भक्त जगत में बहुत है तिनको नाही प्रमाण, हो गोपीन के ही बसो ગોપી મેરે પ્રાણ. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. અહીં ભગવાન સ્વયં કહે છે કે મારા ભક્તો તો ઘણા છે, એનું તો કોઈ પ્રમાણ જ નથી, પણ આ ગોપીઓ છે ને એ તો મારા પ્રાણરૂપ છે, એમ સ્વયં ભગવાન કહી રહ્યા છે. પ્રેમાધીનતાના રહસ્યનું વર્ણન કરતા શ્રી કૃષ્ણ સ્વયં કહે છે, અહો ધન્ય છે આ પ્રેમને. આ પ્રેમ મને અવ્યક્તથી વ્યક્ત તથા ગુપ્તથી પ્રકટ કરી દે છે. સ્વામીમાંથી સેવક અને સાહુકારમાંથી દેવાદાર બનાવી દે છે. હું સદા મુક્ત થઈને પણ ભક્તોના સ્નેહ પાશમાં બંધાયેલો છું અને બધાને હું બાંધું ને છોડું છું, પરંતુ આ ભક્ત મને બાંધે અને છોડે છે. અને બધાને તો હું જીતી લઉં છું, પણ આ ભક્ત છે ને એ મને જીતી લે છે. બધાને હું વશ કરી રાખું છું, પણ આ ભક્તો મને વશ કરી મનમાનીઓ સ્વાંગ પહેરાવે છે અને નાચ નચાવે છે. ઓ શ્રીનાથજી, હું થોડી પણ મારી ભવર વાંકી કરી દઉં તો આખા વિશ્વ બ્રહ્માંડમાં પ્રલય કરી દઉં, અને આ ગોપી તો મારી ઉપર થોડી પણ પોતાની ભવર વાંકી કરી દે ને તો મને ચરણમાં લોટાવીને હાહા ખવડાવી લે છે. આથી પણ હું સ્વાધીન ઈશ્વર ભક્તોની આગળ આટલો પરાધીન છું. હું સ્વતંત્ર ઈશ્વર અને ભક્તનો પરતંત્ર છું. જેમ રાહુ ચંદ્રમાને ગ્રસી લે છે ને એવી રીતે ભક્ત મારા હૃદયને ગ્રસી લે છે. પરંતુ રાહુના ગ્રાસથી તો ચંદ્રમા છૂટી જાય છે, પણ હું ભક્તોના બંધનથી ક્યારે પણ નહીં છૂટી શકું, અને તેથી નથી છૂટવા માંગતો.
અને રાહુ તો ચંદ્રમાને માટે દૂષણ સ્વરૂપ છે, પરંતુ ભક્ત મારા મસ્તકનું ભૂષણ છે. રાહુ તો ચંદ્રમાને દુઃખ દે છે, પરંતુ ભક્ત મને સદા સુખદાયી છે. અને રાહુ તો ચંદ્રમાની જ્યોતિને મલિન કરે છે, પરંતુ ભક્ત તો મારી મહિમાને સો ગણી 1000 ગણી પ્રકાશિત કરી આપે છે. ભક્તોની હું રક્ષા કરું છું, ત્યારે ભક્ત પણ મારી નાસ્તિકોથી રક્ષા કરે છે. મારું બધું કલ્યાણ ગુણ ગણ ભક્તોને માટે છે, અને ભક્તોનો શ્વાસ મારા માટે છે. બીજાઓને માટે તો હું સરખો સમાન છું, પણ ભક્તો માટે તો પૂરો પક્ષપાતી છું. ઓ શ્રીનાથજી, બોલો શ્રીનાથજી પ્યારે કી જય. અહીં સ્વયં ભગવાન કહે છે કે બધા પ્રાણી માત્રમાં મારી સમાન દ્રષ્ટિ છે. ના કોઈ મને પ્યારો છે, ના કોઈ મારો દુશ્મન છે. પરંતુ ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પ્રભુ માટે બધા સમાન છે, પરંતુ જે કોઈ મારું ભજન કરે છે, હું તેનું ભજન કરું છું. તે મારો છે, હું તેનો છું. તેને વાલો પ્યારો એને જે વાલો છે એ મને પણ વાલો છે. તેનો દુશ્મન એ મારો દુશ્મન, અને ભક્તોના દુશ્મનને હું દંડ આપું છું. આટલું બોલતા તો શ્રી મહાપ્રભુજીનું નામ યાદ આવે ને. રોષ દ્રક્પાટ સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિત, કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવ. હવે અહીં કહે છે કે ઓ શ્રીનાથજી, હું દુશ્મનને ભક્તના દુશ્મનને દંડ આપું છું, અને જીવનના પ્રતિ હું ફક્ત ન્યાય કરું છું. જે કોઈ જેવા કર્મ કરે છે તેનો તેવો જ અને એટલો જ તોલી માપીને ફળ આપું છું. ઓછું વધતું થોડું પણ કરતો નથી, પરંતુ હું મારા પ્રિય ભક્તને ન્યાયના કાંટા ઉપર તોલતો નથી. તેને તો દયાના હિંડોરા ઉપર ઝુલાવું છું. ઓ શ્રીનાથજી, ભક્તોના કોટી અપરાધ પણ ક્ષમા છે. બીજાને માટે હું ન્યાય કરનારો છું, પણ ભક્તને માટે તો હું ઉદાર છું, મહોદાર ચરિત્રવાન. બીજાને માટે હું ઉદાસી છું, પરંતુ ભક્તોને માટે હું માતા પિતા સુરત સખા સહાયક સ્વામી બધું જ છું. કેમ જી? ભક્તોને માટે મારી અંદર પક્ષપાત કેમ છે? હું ભક્ત અને ભક્તિને પરાધીન કેમ છું? હું હિરણ્યકશ્યપ અને રાવણને જીતી લઉં છું, પરંતુ સુદામા અને શબરીની સામે કેમ હારી જાઉં છું? આમાં તત્વ સિદ્ધાંત છે શું? શું આ જીવની પોતાની શક્તિ છે? ના ના, જીવ પોતાની શક્તિથી તો મને મેળવી જ ના શકે. પછી વશમાં કરી રાખવાની વાત તો દૂર છે, તો પછી ભક્તમાં મને જીતવાની શક્તિ ક્યાંથી આવે છે? એનો જવાબ એ છે કે ભક્ત જે ભક્તિને પ્રાપ્ત કરીને મને વશ કરે છે ને, તે ભક્તિ અને હું ભગવાન એ બે વસ્તુ નથી, એક જ વસ્તુ છે. પ્રેમ હરિ કો રૂપ હૈ, મેં હરિ પ્રેમ સ્વરૂપ. એક હોય દ્યો યો લસે જ્યો સૂરજ અરુધુ. એટલે જેમ સૂર્ય અને તડકાને જુદા નથી પાડી શકાતા, તેવી જ રીતે ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક. ઇનકે પદ વંદન કિએ નાશત વિઘ્ન અનેક. એટલે કહે છે કે ભક્તિ એ મારી જ શક્તિનું પરિણામ છે. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. મારી સદશક્તિનું નામ સંધિની શક્તિ છે, મારી ચિત્ત શક્તિનું નામ સમિત શક્તિ છે, અને મારી આનંદ શક્તિનું નામ આહલાદિની શક્તિ છે. આહલાદિનીનો સાર ભક્તિ છે, અને ભક્તિનો સાર પ્રેમ છે. આ આહલાદિની મારા સ્વરૂપમાં શક્તિરૂપથી મારી આધીન રહે છે, પરંતુ જ્યારે કોઈ સમય મારી ઈચ્છાથી આહલાદિની શક્તિની કોઈ છટા જીવના હૃદયમાં ઉતરે છે, ત્યારે તેનું નામ ભક્તિ ભાવ પ્રેમ રતિ વગેરે પડી જાય છે, અને ત્યારે મને પોતાને તે આધીન કરી લે છે. તાત્પર્ય, મારી આહલાદિની શક્તિ જ ભક્તિના રૂપમાં જીવના હૃદયમાં પ્રગટે છે. અતઃ એવ જીવ કોઈ પણ મને પોતાની શક્તિથી ઓળખી શકતો નથી, પરંતુ મારી શક્તિરૂપા ભક્તિથી જ મને વશ કરી લે છે. ભક્તિ એ મારી સ્વરૂપા શક્તિનું કાર્ય છે. આથી મારી શક્તિમાનથી અભિન્ન છે, ભગવત સ્વરૂપા છે, ચિન્મય છે,
નિર્ગુણી છે. પ્રિય વૈષ્ણવો, શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, હે સુંદરી, તારી વાતો ગૂઢરસથી ભરેલી છે. તું જોવામાં ચતુર, પણ ખરેખર તું બહુ ભોળી છે. જો ત્રણ લોકમાં પ્રેમ જેવો કોઈ પદાર્થ બીજો નથી. મને વશ કરવાની શક્તિ ફક્ત એક પ્રેમમાં જ છે. મારો ભક્ત ત્રણ લોકનો રાજ્ય માંગે અને સુરેન્દ્ર, મહેશ્વર, બ્રહ્મા વગેરે પદવીની ઈચ્છા રાખે તો હું તેને અતિ પ્રસન્ન થઈને બધી વસ્તુ આપી દઉં. પરંતુ પ્રેમ રત્ન આપવામાં હું ક્યારેય પણ ઉત્સાહ બતાવતો નથી, કારણ કે મારે પ્રેમીજનના દાસ બનવું પડે છે. એની પાછળ પાછળ રહીને ડોલવું પડે છે. પ્રેમીજન સમાન મને કોઈ વસ્તુ પ્યારી નથી. શ્યામ લાગ્યો સંગ ડોલે, માઈ મેરો શ્યામ લાગ્યો સંગ ડોલે. જીત જાઉં તીત આડોહી આવે, બિના બોલાયો બોલે. હોરીખેલની આતુરતાની વાત કરતા કહે છે કે અરે બંસી, મેં તારી ઘણા સમય સુધી સેવા કરી છે. એટલે ઠાકોરજી હવે બંસીને કહી રહ્યા છે, અરે બંસી, મેં તારી ઘણી સેવા કરી છે. મારા હસ્તની ઉપર તને શયન કરાવી છે, ઓષ્ટના તકિયા બનાવ્યા, આંગળીઓથી તારી ચરણ સેવા કરી, અલકાવલીથી તારી ઉપર મંદ મંદ પવન ફેંક્યો, અધરામૃતનો ભોગ ધર્યો. છતાં પણ તું કુલવતી સાધ્વી સ્ત્રીની જેમ મારી આજ્ઞા પાલન કરતી નથી. જા, જલ્દી કર, વ્રજમાંથી પરમ સુખમય વ્રજ ગોપીઓને અહીં હોરીખેલ માટે બોલાવી લાવને. હો શ્રીનાથજી, પ્રભુ વેણુનાદ કરીને ગોપીજનોને બોલાવે છે ને એવી રીતે. અને અસહજને ટેકો આપનારા શ્રીનાથજી છે. અસહજને ટેકો આપવા માટે છડી છે. વસંત હોરીખેલમાં 2 ફૂલની છડી શ્રી ઠાકોરજીને ધરવામાં આવે છે. વસંત પંચમી પહેલા સહજ એટલે કે જે પ્રભુ ઈચ્છે ને, જે પ્રભુ ચાહે ને એ બધું હોય છે. અને સહ એટલે સહન કરના, અને જ એટલે કે જૈસા એટલે સહન કરને જૈસા. એટલે ઠાકોરજીના નેત્રકમલ એ સહજની લાક્ષણિકતાનું દર્શન આપે છે. પરંતુ આ વસંતથી હોળી સુધીના 40 દિવસો છે ને એ અસહજ છે. એટલે કે હોરીખેલમાં જે શ્રી ઠાકોરજી ઈચ્છે તેવું નહીં થાય. અસહજ એટલે કે અ કહેતા નહીં, સહગ કહેતા સહન કરવાનું, અને જ કહેતા જૈસા એટલે જે નહીં સહન કરને જૈસા હે એટલે કે સહન કરવા જેવું નથી, તે અસહજ એ આ હોરીખેલના 40 દિવસોમાં હોય છે. ઓ શ્રીનાથજી, એટલે આવી ઠાકોરજીની હોળી લીલા છે. એટલે જ કહ્યું છે ને, રંગ રસિયાની વ્રજલીલા. તેમાં ગુલાલકુંડ, ગાંઠિયોલી ગામ તેની લીલાનું વર્ણન છે, મહેરાના ગામનું વર્ણન છે. તો ચાલો હવે રંગ રસિયાની વ્રજલીલાનું ભાવદર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. રંગ રસિયાની વ્રજલીલા, હોળીખેલના પ્રસંગોનું રસ દર્શન આપણે કરી રહ્યા છીએ. આપણે વ્રજયાત્રા કરવા જઈએ તો ત્યાંના સ્થળોનું શું મહાત્મ્ય છે તે પણ આપણે ખબર હોય તો વધુ આનંદ આવે. માટે એ હેતુથી રંગ રસિયાની વ્રજલીલાના થોડાક સ્થળોનું રસ દર્શન આપણે કરીશું. હોળીખેલના પ્રસંગોમાં આ બધું આવે છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મા નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. હોળીખેલના દિવસો એટલે પ્રભુ આપણા ઉપર સતત કૃપા વરસાવી રહ્યા છે તેવા દિવસો. તો ચાલો આપણે વ્રજલીલાનું થોડુંક રસ દર્શન કરીએ અને તેનો અનુભવ લઈએ. અને જો ગમે તો જરૂરથી આપના સ્નેહીજનોને પણ શેર કરશો, કે જેને કારણે રંગરસિયાની વ્રજલીલાનો અનુભવ તેઓ પણ કરી શકે. રંગરસિયાની વ્રજલીલા હોળીખેલ
આંજનોક પ્રાણવલ્લભા શ્રી સ્વામિનીજીના નેત્રોમાં અંજન લગાવ્યું. એક સમયે શ્રી સ્વામિનીજી લલિતા, વિશાખા વગેરે સખીઓની સાથે કોઈ નિર્જન કુંજમાં બેસીને સખીઓની દ્વારા વેશભૂષા ધારણ કરી રહી હતી. સખીઓ એ નાના પ્રકારના અલંકારો અને આભૂષણોથી શ્રી સ્વામિનીજીને અલંકૃત કર્યા. કેવળ નેત્રોમાં અંજન લગાવવા માટે જઈ રહી હતી કે તે સમયે અચાનક શ્રી ઠાકોરજીએ મધુર બંસી વગાડી. શ્રી ઠાકોરજીની બંસીનો ધ્વનિ સાંભળતા જ શ્રી સ્વામિનીજી ઉન્મત્ત થઈને અંજન લગાવ્યા વગર જ પ્રાણવલ્લભને મળવાને માટે પરમ ઉત્કંઠિત થઈને ચાલી ગયા. શ્રી ઠાકોરજી પણ તેમની ઉત્કંઠાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. જ્યારે તે પ્રિયતમને મળી ત્યારે શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને ફૂલોના આસન ઉપર બેસાડીને શ્રી સ્વામિનીજીના ગળામાં હાથ નાખીને સંતુષ્ટ નેત્રોથી તેમના અંગ પ્રત્યંગની શોભાનું નિરીક્ષણ કરવા લાગ્યા. પરંતુ તેમના નેત્રોમાં અંજન ના જોતા સખીઓએ તેનું કારણ પૂછ્યું. સખીઓએ ઉત્તર આપ્યો કે અમે બધા તેમનો શૃંગાર કરતા હતા ત્યારે બધો શૃંગાર થઈ ગયો હતો, માત્ર નેત્રોમાં અંજન લગાવવાનું બાકી હતું. પરંતુ તેની વચ્ચે આપની બંસીની મધુર ધ્વનિ સાંભળીને આપને મળવાને માટે એટલી ઉતાવળી થઈ ગઈ કે અમારા વારંવાર અંજન ધારણ કરવાને માટે અનુરોધ કરવા છતાં પણ એક ક્ષણ પણ અટક્યા વગર ચાલી ગઈ. એવું સાંભળીને શ્રી ઠાકોરજી રસાવેશમાં આવીને સ્વયં પોતાના શ્રી હસ્ત વડે શ્રી સ્વામિનીજીના નેત્રોમાં અંજન લગાવીને દર્પણની દ્વારા તેમના રૂપ માધુરીનું તેમને આસ્વાદન કરાવીને સ્વયં પણ આસ્વાદન કરવા લાગ્યા. આ લીલાને કારણે આ સ્થાનનું નામ અંજનોક છે. અહીં કિશોરી કુંડ છે. કુંડની પશ્ચિમ તટ ઉપર અંજની શિલા છે, જ્યાં શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને અંજન લગાવ્યું હતું. ત્યારબાદ છે ગુલાલ કુંડ. ગુલાલ કુંડ ગાંઠોલી ગામની પાસે મુખ્ય રસ્તા ઉપર જમણી બાજુએ છે. વસંત ખેલ દિવસોના સમયે આ ગુલાલ કુંડના જલમાં ફાગ અર્થાત ગુલાલનો રંગ ભળ્યો હોય એવો દેખાય છે. કહેવાય છે કે હોળી ખેલ ખેલ્યા પછી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી અને ગોપીઓએ આ કુંડમાં સ્નાન કરીને પોતાના અંગો એટલે કે શરીર અને વસ્ત્રો ઉપર લાગેલા ગુલાલને ધોયા હતા. એટલા માટે આ કુંડનું નામ ગુલાલ કુંડ છે. શ્રી મહાપ્રભુજીની સન્મુખ શ્રીનાથજીએ પોતાના નિજ પરિકરની સાથે ગુલાલથી હોળી રમ્યા હતા. આ લીલાના દર્શન ઘણા ભગવદીય વૈષ્ણવજનોને પ્રત્યક્ષ થયા છે. ગાંઠોલી ગામ. અહીં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની યુગલ જોડી હોળી ખેલતા ખેલતા સિંહાસન પર બિરાજમાન થયા હતા અને રાસવિલાસમાં ઉન્મત્ત થયા હતા. તે સમયે લલિતાજીએ પાછળથી આવીને ચૂપચાપ બંનેના ઉત્તરીય વસ્ત્રની ગાંઠ બાંધી હતી. જ્યારે બંને ઊભા થવા ગયા ત્યારે એ ગાંઠના કારણે જુદા થઈ શક્યા નહીં. સખીઓ આ જોઈને હસવા લાગી. આ રહસ્યમય લીલાને કારણે આ જગ્યાનું નામ ગાંઠ્યોલી પડ્યું. ગોવર્ધન ડીગના મુખ્ય રસ્તા ઉપર આ સ્થાન આવ્યું છે. બરસાના શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની હોળી લીલાને લીધે વિશ્વવિખ્યાત છે. અહીં જલેબી, હોળી, લડ્ડુ, હોળી ફૂલોનો, હોળી ગુલાલની, હોળી રંગીલી હોળી, લઠમાર હોળી વગેરે અનેક પ્રકારની હોળી ખેલવામાં આવે છે. ત્યારબાદ છે મહેરાનો. એક સમય શ્રી ઠાકોરજીએ ભોજન કર્યા પછી રાત્રે યશોદા મૈયા પલંગ ઉપર શ્રી ઠાકોરજીને ગોદીમાં લઈને સુવડાવી રહ્યા હતા. શ્રી ઠાકોરજીએ કહ્યું, મૈયા એક વાર્તા સંભળાવો ને. યશોદાજી વાર્તા કહેવા લાગ્યા અને શ્રી ઠાકોરજી હું કરવા લાગ્યા. યશોદાજી કહેવા લાગ્યા, દશરથ નામના એક રાજા હતા. એમના 4 પુત્ર હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. રામનો વિવાહ મહારાજ જનકની પુત્રી જાનકીની સાથે થયો હતો. પિતાના આદેશથી રામ પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણજીને સાથે લઈને વનમાં જતા રહ્યા. શ્રી ઠાકોરજી હું કરતા હુંકારી ભરતા જતા હતા.
યશોદા મૈયાએ કહ્યું, વનમાં રાવણ નામક રાક્ષસે સીતાજીનું હરણ કરી લીધું. આટલું સાંભળતા જ શ્રી ઠાકોરજી પોતાના પૂર્વ અવતાર રામના આવેશમાં આવિષ્ટ થઈને લક્ષ્મણ ધનુષ લાવો કહેતા કહેતા પલંગથી કૂદી પડ્યા. આવું જોઈને શ્રી યશોદા મૈયા ગભરાઈ ગયા. મહેરાનો આ ગામ શ્રી યશોદાજી દ્વારા શ્રી ઠાકોરજીને શ્રી રામચંદ્રજીની વાર્તા સાંભળવાની લીલા માટે જાણીતું છે. ત્યારબાદ છે આકર્ષણપુરી. વર્તમાન નામ ઔબા ગામ છે. શ્રી દાઉજીએ વાસંતિક રાસલીલામાં ગોપીઓને અહીં નિમંત્રણ આપ્યું અને યમુનાજીનું કર્ષણ કર્યું. આ સ્થળને ખેંચા દાઉજી પણ કહે છે. ત્યારબાદ છે પનિહારી કુંડ. પનિહારી કુંડ, આ કુંડને પનઘટ કુંડ પણ કહે છે. ગોપ રમણીઓ આ કુંડ ઉપર જલ ભરવા માટે આવતી હતી, એટલે એને પનઘટ કુંડ કહે છે. શ્રી ઠાકોરજી પણ ગોપીઓની સાથે મળવાને માટે પનઘટ ઉપર ઉપસ્થિત એટલે કે હાજર રહેતા. વિશેષ રીતે ગોપીઓ શ્રી ઠાકોરજીને મળવા માટે જ ઉત્કંઠિત થઈને અહીં આવતી હતી. જલ ભરતી વખતે શ્રી ઠાકોરજીના દર્શન કરવામાં એવી તલ્લીન તન્મય થઈ જતી કે મટકી ખાલી છે કે જલથી ભરેલી તેનું પણ તેને ધ્યાન રહેતું નહીં, પરંતુ તેમની હૃદયરૂપી મટકીમાં પ્રિયતમ અવશ્ય ભરાઈ જતા. પનઘટનું એક નિગૂઢ રહસ્ય આ પણ છે. ગોપીઓ અહીં શ્રી ઠાકોરજીની પ્રતિજ્ઞા એટલે કે પણનું સ્મરણ કરીને આવતી કે હું ત્યાં પનઘટ પર શ્રી ઠાકોરજીને અવશ્ય મળીને જ રહીશ. શ્રી ઠાકોરજી આ પણ પ્રતિજ્ઞાને નિભાવવાને માટે પનઘટ ઉપર ગોપીઓની પ્રતીક્ષા કરતા, રાહ જોતા અને ગોપીઓને નિશ્ચિત અવશ્ય મળતા ભેટ કરતા. અતઃ શ્રી ઠાકોરજી અને ગોપીઓ બંનેનું પણ એટલે કે પ્રતિજ્ઞા અહીં પૂરું થાય છે. આમ આથી આને પનઘટ કહે છે. વ્રજભૂમિનો ભાવ ખેલ. વ્રજભૂમિનો ભાવ ખેલ. વ્રજની ભૂમિ માતૃભાવથી સંપન્ન છે. વ્રજરજ એની સુકુમારતા છે. જ્યારે કોઈ નાનો અબોધ બાલક પોતાની માતાની ગોદમાં બાલ સુલભ અને ચપલ હાવભાવથી વિહાર કરે છે, માતાની અને માતાની ગોદની શોભા ખૂબ જ વગર પ્રયાસે સ્વતઃ વધી જાય છે. આવી જ રીતે જ્યારે વ્રજગોપીઓની સાથે શ્રી કૃષ્ણ નંદરાયજીના આંગણાની ચંદન કેસરયુક્ત ગાયોના ગોબર અને વાલા વૈષ્ણવો, એટલો આનંદ આવી રહ્યો છે કે એવું લાગે છે કે આ સમય અહીંયા થંભી જાય અને આપણે બધા આ વ્રત લીલામાં ખોવાઈ જઈએ, પ્રભુને શોધીએ, પ્રભુના ખેલનો અનુભવ કરીએ. પરંતુ સમયના આધીન આપણે છીએ, કાલને આધીન છીએ, માટે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. હજી વધુ પ્રસંગો આપણે આવતા પાઠમાં જોઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપ સર્વે વૈષ્ણવોને પ્રભુ સાનુભવ જતાવે. જય શ્રી કૃષ્ણ.